અમદાવાદના પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા, જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ભાજપ અને ગુજરાતે વિજય રૂપાણીના રૂપમાં એક સમાજસેવી આગેવાન ગુમાવ્યા। વિજય રૂપાણી વિદ્યાર્થી કાળથી સંઘર્ષ કર્યો હતો, કાયમ તેમનું સધિયારો મળતો હોવાનું ભાજપના નેતાએ જણાવ્યું। આ દુઃખદ પળોમાં સૌને શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી। જે પ્રકારની ઘટના બની છે એમાં આદરણીય વિજયભાઈ પણ સવાર હતા। અમારા માટે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત અને દેશ માટે પણ એક એવા સમાજસેવી, રાજનીતિજ્ઞ અને લોકોના હિત માટે સતત કામ કરતા સંઘર્ષશીલ વિદ્યાર્થી કાળથી એવા એક અમે અમારા આગેવાન ગુમાવ્યા છે। એમની સલાહ સૂચન એ કાયમ અમને મળતા રહ્યા છે, એમનો સધિયારો પણ મળતો રહ્યો છે। ખૂબ દુઃખદની આ